નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 અઢિયાના પાઠના લેખક સ્વામી સચ્ચિદાનંદ પાઠની સમજૂતી મેળવવાની છે। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજૂતી મેળવવાનું શરૂ કરીએ એ પહેલા આ પાઠના જે અગ્રહ શબ્દો છે એટલે કે જે શબ્દ સમજૂતી છે આપણે પહેલા તે સમજી લઈએ જે મેં બોર્ડ પર લખીને રાખેલા છે। તમારે સારા અક્ષરે આ જે શબ્દાર્થ છે એ તમારે પાકી બુકમાં વ્યવસ્થિત લખવાના રહેશે કે જેમાં અગાઉ દરેક લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે નવા પેજ ઉપર પહેલા તો પાઠનું નામ પાઠ 10 અઢિયાના પાઠના લેખક સ્વામી સચ્ચિદાનંદ જેમનો જન્મ 1932 માં। ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે જે અઘરા શબ્દો છે શબ્દ સમજૂતી છે એ લખવાની રહેશે। બધા જ શબ્દો છે એ વાંચી જાવજો, ધ્યાન આપજો કે જેમાં પહેલો શબ્દ છે અઢિયાના। અઢિયાના એટલે હાલના લગભગ 15 પૈસા। ભાવ વિભોર એટલે લાગણી વશ, ભાવ વિભોર થઈ જવું, લાગણી વશ એટલે કે આપણે જે લાગણીશીલ થઈ જઈએ છીએ એ। ત્યાર પછી અધ્યયન એટલે અભ્યાસ, ભણવું। આગંતુક એટલે આવનારો, જ્ઞાની એટલે ધૂણા કે અણગમો થવો। ભિક્ષુ એટલે માગણ કે ભિક્ષા ઉપર નભનારા। નિષ્પૃહ એટલે નિષ્કામ ઈચ્છા વગરનું। તાંત્રિક એટલે તંત્રશાસ્ત્ર છે એને માનનારા કે એને જાણનારા। અનિશ્ચિત એટલે નિશ્ચિત નહીં એવું। સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે જે સંન્યાસી લોકો હોય છે એના માટે કે સંન્યાસી નાણાં છે જે પૈસા છે એને નાણાંને સ્પર્શ કરે નહીં એ નિયમ। ત્યાર પછી પ્રતીતિ એટલે ખાતરી। આ બધા જ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એ તમારે યાદ રાખવાના અને બાકી બુકમાં લખી લેવાના। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે કે એક બ્રહ્મનિષ્ઠા કે પરમેશ્વર છે એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે। ત્યાર પછી લઘુ કૌમુદી કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક। પ્રવેશી એટલે અડાળી, જે બાલ્કની આપણે કહીએ કે થોડી ખુલ્લી જગ્યા હોય છે એ। ગમગીન એટલે ઉદાસ થઈ જવું, ઉદાસ। યાચના વૃત્તિ એટલે માગવાની ઈચ્છા। પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણે, પ્રત્યેક ક્ષણે। અગમ્ય એટલે ન સમજાય તેવું। બાધ એટલે આ પાઠમાં જ બાધ શબ્દ છે એનો ઉપયોગ કે જેનો અર્થ આપણે અહીંયા કરવાનો છે વાંધો। વિસરવું એટલે ભૂલવું। હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં શેના વિશે વાત કરવામાં આવેલી છે એની આપણે વાત કરીએ તો કે આ પાઠમાં જે લેખક છે એને જે વિદ્યાભ્યાસ છે કે ભણવાની ઈચ્છા થાય છે કે સંસ્કૃતના જે અમુક શ્લોકો છે એના વિશે પણ વાત કરવામાં આવી છે। હવે લેખક એમ કહે છે કે જે ભણવાની ઈચ્છા હતી અને જ્યારે એ ભણવા જાય છે ત્યારે કે અભ્યાસ સમય દરમિયાન એને જે મથામણ કરવી પડે છે એ બધી મથામણ છે એ અહીંયા એમનું વર્ણન કરેલું છે। અને લેખકને ભણવા માટે કે જે મદદ કરે છે કે પૈસા આપે છે અને એ ઉપકારનો બદલો છે એ ક્યારેય ભૂલવો ન જોઈએ એવી વાત પણ અહીંયા રજૂ કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું કે જેમાં છે પાઠ 10 અઢિયાના પાઠના લેખક સ્વામી સચ્ચિદાનંદ જેમનો જન્મ 1932 માં। પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન। હવે જે સ્વામી સચ્ચિદાનંદ છે એમના વતન વિશે કોઈ પ્રશ્ન હોય તો એના જવાબમાં શું આવે કે એનું વતન કયું તો કે પાટણ જિલ્લાનું જે સમી તાલુકાનું મુજપુર ગામ છે, મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન। હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। હાલ છે એ લોક કલ્યાણની જે પ્રવૃત્તિઓ છે એ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનારા સંન્યાસી છે। મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ
ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધવતાથી રજૂ થયા છે. આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગ્ની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે. આ પાઠ છે એમાં જે લેખક છે એને અભ્યાસ માટે જે મથામણ કરે છે કે જે મુશ્કેલીઓ આવેલી છે એનું વર્ણન જોવા મળે છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગકથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. હવે પાઠની શરૂઆત કે જેમાં વિદ્યાર્થી મિત્રો બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલ. બાલ્યકાળમાં એટલે કે બાળપણમાં મેં પાઠશાળામાં એટલે કે શાળામાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે થોડા શ્લોકો અને રુદ્રી એટલે કે આપણા જે વેદો છે એમાંથી જે યજુર્વેદના મંત્રો છે એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે કે એનો થોડો ઘણો અભ્યાસ છે એમણે કરેલો હતો કે ભણેલા હતા. પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં, પણ વ્યાકરણ છે એ જાણતા નહોતા. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારી સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને મને પોતાને ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. શું કહે છે કે મારી ઉંમર છે, લેખક છે એમ કહે છે કે મારી 23 વર્ષની ઉંમર છે એ ઉંમર થઈ ગઈ હતી અને ભણવા માટે હું મોટી ઉંમરનો માનતો હતો. પણ એમ કહે છે કે જો ધર્મનો પ્રસાર સારી રીતે કરવો હોય તો સંસ્કૃત વિદ્યા છે ભણવી જોઈએ. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. સુરપુરામાં 1 મહિનો છે, 1 મહિનાના નિવાસ દરમિયાન કે જ્યારે 1 મહિનો રહે છે ત્યારે એનું જે ભણવાની જે ઈચ્છા હતી એના જે વિચારો હતા એ વધારે પાકા થાય છે, દ્રઢ થઈ જાય છે. અને એમ કહે છે કે હું જો 1-2 વર્ષ વ્યાકરણ છે એ વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. એટલે એમ કહે છે કે સંસ્કૃત જે શ્લોકો હોય છે એને સમજી લઉં તો બસ. અને વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિ છે એમાં છે આપણા જે ધર્મ ગ્રંથો છે, પુરાણો છે એમાં છે સંસ્કૃત છે એ જોવા મળે છે. અને સંસ્કૃત ભાષા છે એ શીખવી પણ જોઈએ કે આપણે જે આપણા ધર્મ ગ્રંથો છે એમાં જે વેદો છે કે મંત્રો છે કે જે કંઈ આપેલા છે એનું આપણે વાંચી શકીએ, સમજી શકીએ. એટલે એમ કહે છે, એટલે સ્વામીજી છે એ માને છે કે સંસ્કૃત શ્લોકો છે એને હું શીખી લઉં તો બસ. એટલે કે એ મને સમજાઈ જવું જોઈએ કે સંસ્કૃત શ્લોકો છે એને સમજી શકવા જોઈએ. અને ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કે સુરપુરામાંથી સીધા ક્યાં જવાનું થાય છે કે મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચડ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આ છે હિલોળે ચડવું. મને વિદાય આપવા આખું ગામ છે એ હિલોળે ચડ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. એટલે શું કહે છે કે સ્વામીજી છે એ જ્યારે જવા માટે નીકળે છે ત્યારે આખું ગામ છે, ગામના જેટલા લોકો હોય છે બધા જ લોકો છે હિલોળે ચડ્યું. રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો કે એકઠા થયા હતા, ભેગા થયા હતા કે વિદાય આપવા માટે. અને સૌની આંખમાં છે આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. એ સૌનો આગ્રહ શું હતો કે દર વર્ષે છે અહીં આવવાનું. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. આ જે ધર્મ છે એમ કહે છે કે ધર્મના નામે અસંખ્ય લોકો છે અને અણગમા ઊભા કર્યા હોવા છતાં કે બધી જ વ્યક્તિ છે એ ધર્મનો જે પ્રસાર કરતી હોય છે એમાં બધી જ વ્યક્તિનો ઉલ્લેખ થઈ જાય છે કે જ્યારે નિષ્પૃહ અહીંયા ઉપર લખેલું છે કે નિષ્કામ ઈચ્છા વગરનું કોઈ વ્યક્તિ જો મળી જાય તો લોકો છે ભાવ વિભોર થઈ જતા હોય છે, લાગણીશીલ છે એ થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો અને જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને જ્ઞાની ઉપજે તેવું વાતાવરણ
બનાવતા છોડતા ફરતા હોય છે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ભિક્ષુકો, તાંત્રિકો કે ભિક્ષુકો એટલે ભિક્ષા ઉપર લગ્નારા, માગણ, તાંત્રિક એટલે કે જે તંત્ર વિદ્યા છે, તંત્ર શાસ્ત્ર છે એને જાણનારા, એને માણનારા, જ્યોતિષ એટલે કે જે જ્યોતિષ વિદ્યા છે એને જાણનારા, અને અનિશ્ચિત અને જ્ઞાની કે જે આપણે લખેલું છે કે જ્ઞાની એટલે ધૂણા ઉપજે કે અણગમો થાય, અનિશ્ચિત એટલે કે જે નક્કી નથી, કોઈ નિશ્ચિત ન હોય એવું. હવે એમ કહે છે કે એવું વાતાવરણ છે એ બનાવતા છોડતા ફરતા હોય છે, એટલે કે એવા ઘણા માણસો હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. એટલે એવું સમાજમાં એવા ઘણા માણસો છે કે જેના કારણે આપણે કદાચ છે ક્યારેક ધૂણા છે, અણગમો છે એ થઈ જતો હોય છે. પણ જો એમ કહે છે કે આ બધાને જો દૂર કરીને આપણું જે વ્યવસ્થિત એમ કહે છે કે ગણિતથી કાઢીને યોગ્ય અને અયોગ્ય છે, યોગ્ય બાબત છે, જે અયોગ્ય બાબતો છે, જેમાં હિત છે, જેમાં અહિત છે, એનો ભેદ છે એ કરી શકાય. જો એને આપણે સમજાવી શકીએ, કરી શકાતું હોત તો આપણું જે ધાર્મિક ક્ષેત્ર છે એમાં બહુ મોટું છે એ કાર્ય થઈ શકે. પણ એવું કંઈ થાય એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ત્યાર પછી શું કહે છે કે ઊંઝાથી ટ્રેન દ્વારા છે હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. જ્યારે છે એ સ્વામીજી જવા માટે નીકળે છે ત્યારે ટ્રેન દ્વારા જવા માટે નીકળે છે તો ગામ લોકો છે એને જવા માટે શું આપેલું હતું કે 30 રૂપિયા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કેટલા રૂપિયા આપેલા હતા કે 30 રૂપિયા છે આગ્રહ કરીને આપેલા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. હવે સ્વામીજીને એમ લાગે છે કે જો ભણવું જ હોય તો છે પૈસા છે, અધ્યયન એટલે ભણવું, આપણે જોયું કે પૈસાની જરૂર પડશે. હવે સ્પર્શ નહીં કરવાનો નિયમ કે જે અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે સંન્યાસીઓ હોય છે નાણાંના જે પૈસા હોય છે એને સ્પર્શ કરે નહીં એવો નિયમ, એટલે કે એ નિયમ હવે ચાલશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જમનાજીનો ભરપૂર પ્રવાહ. હવે અજમેર છે એ રોકાઈને પછી ક્યાં આવે છે કે મથુરા આવે છે, અને જ્યાં ઉતર્યા તેની સામે જમનાજી છે કે નદી છે, પાણીનો પ્રવાહ ભરપૂર પ્રવાહ છે એ જોવા મળે છે. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. જે આવનારા શ્રદ્ધાળુ છે, જે ભક્તો છે એમને જોતા અને જમનાજી છે એને ખૂબ જ પૂજ્ય માનતા કે પૂજનીય છે. અને ભારતીય સંસ્કૃતિમાં નદીને પણ પૂજનીય એટલે કે પૂજ્ય ગણવામાં આવે છે. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. હવે શું કહે છે કે પૂજ્ય માને છે પણ એ નદીની જે સાફ સફાઈ છે કે સ્વચ્છતા જે જાળવવી જોઈએ એ તો જરાય ન જાળવતા, એટલે કે રાખતા નહોતા. ગંદકીનો પાર નહીં, એટલે એમ કહે છે કે ગંદકી જ ગંદકી. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. હવે જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે એ દર્શન કરવા માટે આવે ત્યારે શું બોલતા કે જમના મૈયાની કૃપાથી. મારા મનમાં પ્રશ્નો થતા. હવે આવું જ્યારે સાંભળતા ત્યારે લેખક છે એના મનમાં પ્રશ્ન થતો, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે, એટલે કે આ જે પાણીનો પ્રવાહ છે એ કઈ કૃપા કરતો હશે એવો એમને પ્રશ્ન થાય છે. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. એક બ્રહ્મનિષ્ઠાનો અર્થ મેં લખાવેલો છે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે એક બ્રહ્મનિષ્ઠા. એટલે એમ કહે છે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો પ્રકૃતિ પૂજન છે જે કુદરતી પૂજન કે આપણે આ બધાને પૂજન કરીએ છીએ એમાં કે અટવાયેલા માણસોને કે ભગવાન એક જ છે એવી એક બ્રહ્મનિષ્ઠા થતી નથી કે પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી છે. પ્રાકૃતિક સૌંદર્ય છે કે જ્યાં આપણે સ્વચ્છતા જાળવતા નથી કે એની પ્રતીતિ છે થતી નથી. બસ કર આચમન માર ડૂબકી કર ઘોંઘાટ ને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કર આચમન ડૂબકી મારે છે, ત્યાં જઈને ઘોંઘાટ કરે છે, પછી ત્યાર પછી ધક્કામુક્કી કરે છે, આવું બધું કરીને દર્શન કરીને ત્યાંથી બહાર નીકળી જાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે જે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા છે એવા માણસોને કે ભગવાન એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી કે જે પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી એટલે કે એને કોઈ એવી ખાતરી થતી નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘૂંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. નદીનો જે પ્રવાહ હોય છે એમાં જાય છે, આચમન કરે છે, ડૂબકી લગાવે છે, ઘૂંઘાટ એ કરે છે અને એક સાથે એકથી વધારે શ્રદ્ધાળુઓ હોય છે તો ધક્કામુક્કી પણ થાય છે અને ત્યાંથી બહાર નીકળે છે. ચારે તરફ ગંદકી જ ગંદકી, થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. એટલે એમ કે છે કે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ગંદકી, એટલે કે આ થઈ ગઈ ધાર્મિકતા અને થઈ ગયું કલ્યાણ, કરી લીધું કલ્યાણ એમ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે થોડા દિવસ છે એ મથુરા રહીને પછી વૃંદાવન પહોંચે છે. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. જે ગાડી હતી એ ગાડીમાંથી જ એમને એક આશ્રમ છે, આશ્રમ દેખાય છે. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું કે જે ગાડીમાં બેઠા બેઠા જ એમણે જે આશ્રમ જોયો એનું નામ છે એ પણ ઘણા મોટા અક્ષરમાં લખાયું હતું. શ્રોતમુનિ આશ્રમ. શું નામ હતું? કે શ્રોતમુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. અને ત્યારે છે એ ગાડીમાં બેઠા બેઠા આશ્રમ જોવે છે, આશ્રમનું નામ પણ એમને દેખાય છે. એટલે ત્યાં જઈને ત્યાં બેસીને જે નક્કી કરે છે કે જ્યારે ગાડી ઊભી રહેશે ત્યારે પછી આશ્રમમાં છે એ રહેવા અને ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. એ જે મનમાં નક્કી કરેલું હતું કે જે નિર્ણય લીધો હતો એ પ્રમાણે ત્યાં આવે છે અને શું કહે છે કે એમની વાત જણાવે છે કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? ત્યાં જઈને જે આશ્રમમાં છે પૂછે છે કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ છે અહીં મળી શકશે? आश्रम व्यवस्थापक स्वामी जी ने कहूं कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. मैं पूछूं तो बीजी कोई जगह हो तो बताओ. એટલે જે આશ્રમમાં જે માણસ હતા એમને કીધું કે અમારા જે પંડિત છે એ તમને ભણાવશે ખરા પણ રહેવા માટેની અહીંયા કોઈ જગ્યા નથી. એટલે પછી સ્વામી છે એ પૂછે છે કે બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. ત્યારથી પછી જે દૂર પરમહંસ નામનો આશ્રમ આવેલો હતો એ આશ્રમ છે એનું નામ આપે છે અને ત્યાં જવા માટે સૂચન કરે છે. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવે. આશ્રમ છે એ તો બતાવે છે કે ત્યાં તમે રહી શકશો પણ ભણવા માટે જે પુસ્તકની જરૂર હતી લઘુ કૌમુદી, આપણે એનો અર્થ અહીંયા લખેલો છે કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણનું એક પુસ્તક. એટલે એમ કે છે કે તમે એ પુસ્તક છે લઈને કાલે ભણવા આવી જજો એવું સૂચન કરે છે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. વિશાળ જે આશ્રમ હતો એમાં જે બંધ પડેલા 50 રૂમ હતા એને જોતા જોતા એ બહાર નીકળે છે અને પરમહંસ આશ્રમ જતા પહેલા જે લઘુ કૌમુદી નામનું પુસ્તક લેવાનું હતું એની ખરીદી કરવા માટે બજારમાં જાય છે. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના 15 પૈસા લાવવા ક્યાંથી? હવે શું કહે છે કે ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. આ જગ્યા છે ત્યાં સસ્તા અને સારા પુસ્તકો છે મળી જતા હતા. મેં લઘુ કૌમુદી નામનું કે જે પુસ્તક એમને લેવું હતું એ જોયું. તેનું મૂલ્ય એની કિંમત શું કે 10.5 આના લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 આના છે એટલે એમની પાસે તો માત્ર 8 આના જ હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. એટલે નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. પુસ્તક પાછું આપ્યું. પુસ્તક છે એની કિંમત જોઈને પાછું આપી દે છે.
સંસ્કૃત ભણવાની તીવ્રતા લાવેલી હતી, સંસ્કૃત ભણવાની એમને તીવ્ર ઈચ્છા હતી. હવે શું કરવું? પણ હવે શું કરવું? લગભગ માઇલ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો અને પછી 1.5 માઇલ જેટલું દૂર એ પરમહંસ આશ્રમ છે ત્યાં પહોંચે છે. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પરમહંસ આશ્રમ એટલે શું? કે જેને કોઈ આશ્રમમાં જગ્યા ન મળે તેને માત્ર ઉતારવાની જગ્યા. પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. પાણી પીવા માટે શું હતું? કે આશ્રમમાં કુવો હતો અને એની સિવાય બીજી કોઈ સગવડ નહોતી. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. જે અન્નક્ષેત્ર હોય ત્યાં ભોજન કરો અથવા તો ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીઓ. જ્યાં તમે પાથરણું પથારી કરવી હોય તો તમારું જે પોતાનું હોય પાથરણું પાથરવાનું એનું પાથરવાનું, એના ઉપર સૂવાનું અને કૂવાનું જે પાણી હતું એ પીવાનું. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા. સ્વામી વીરગીરીજી તેનું સંચાલન કરતા. માત્ર એક લંગોટી છે એ લગાવીને રહેતા અને સંચાલન કોણ કરતો હતો? સ્વામી વીરગીરીજી. માણસ બહુ જ સારા, ભલા અને સમજો. માણસ છે બહુ સારા હતા, ભલા હતા, સમજો હતા. મને થોડી પૂછપરછ કરીને પછી ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. એટલે છે સ્વામીને થોડી પૂછપરછ કરે છે અને ખુલ્લી જે રવેશી આપણે જોયું બાલ્કની ખુલ્લી જગ્યા હોય છે ત્યાં આસન લગાવવાનું કીધું કે ત્યાં જઈને બેસે કે સૂવે. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. આ જે જગ્યા હતી ત્યાં તો રસોડું હતું જ નહીં એટલે જમવાનો તો કોઈ પ્રશ્ન છે નહીં. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. એમની પાસે જેની પાથરવાની વસ્તુ હતી એ પાથરીને બેસે છે અને વિચારવા લાગે છે, ચિંતામાં પડી જાય છે. શું કામ? કે ભણવા માટે જે પુસ્તક હતું એ પુસ્તકે લઈ શક્યા નહોતા. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? હવે બીજા દિવસથી ભણવા આવી જજો એવું કીધું હતું, એવું સૂચન કરેલું હતું. પણ એના માટે જે પુસ્તકની જરૂર હતી કે જેમાંથી ભણવાનું હતું એ તો હતું નહીં એમની પાસે, એના વિના કેમ ભણાશે? અઢિયાના લાવવા ક્યાંથી? પાછો એ જ પ્રશ્ન કે જે અઢિયાના છે લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. એ બીજી જગ્યાએ ગયા હતા કે જ્યાં વાતાવરણ છે અજાણ્યું હતું, કોઈ જાણીતું હતું નહીં. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? એટલે કોઈની પાસે છે ને પોતાને જે મુશ્કેલી છે કે જે પીડા છે એ કહી શકે એવું નહોતું. એટલે એમ થાય છે કે હવે શું કરવાનું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માં કોઈ તે જરૂર આપી દેશે. થોડી વાર છે એમને ઉદાસ બેસીને પછી એને ચમકારો થાય છે. અચાનક એને વિચાર આવે છે, ચમકારો થાય છે કે વૃંદાવનનું જે મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જવાનું. ત્યાં કોઈક ને કોઈક સજ્જન એટલે કે સારા માણસ છે દેખાય તો એની પાસે અઢિયાના છે માંગવાના, કોઈક છે જરૂર મદદ કરશે. વીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. જે સ્વામી હતા વીરગીરીજી એમને કહીને પાછા વૃંદાવન જવા માટે નીકળે છે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. એટલે સામે આવતી દરેક વ્યક્તિ કે જેને રસ્તામાં સામે મળતા તે બધા એને આશાભરી નજરે જોતા હતા કે આ મારી મદદ કરશે, આ મને પૈસા આપશે. કદાચ આ માણસ મને અઢિયાના આપે. શું થતું એવો વિચાર હતો કે સામે મળનાર માણસને જોઈને એમ થતું કે કદાચ આ માણસ છે એ મને અઢિયાના આપે. પણ માગવાની હિંમત ના ચાલે. પણ માગવું કઈ રીતે એવી હિંમત એમની થતી નહોતી. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, એટલે શું કહે છે કે એનો વિચાર આવે કે કદાચ સામેવાળી વ્યક્તિ છે એ એનું અપમાન કરશે કે ના પાડી દેશે તો, એટલે જે પૈસા અઢિયાના એને જોઈતા હતા એ માગવાની એની હિંમત થતી નહોતી. માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. યાચનાવૃત્તિ માગવાની ઈચ્છા આપણે જે અહીંયા લખેલું છે પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણે. એટલે એમ કહે છે કે માણસમાં જ્યારે યાચનાવૃત્તિ કે કોઈક આગળથી જ્યારે કંઈક માગવાનું હોય છે ત્યારે એની જે ખુમારી હોય છે, એનું જે વ્યક્તિત્વ હોય છે એકદમ ઢીલું ઢસ થઈ જાય છે. એનો મને એટલે કે ત્યારે એને દરેક ક્ષણે એનો અનુભવ થયો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે
મળ્યા. એ 1.5 માઇલના રસ્તા ઉપર એને અનેક લોકો છે સામા મળે છે. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અડિયાના માગી શક્યો નહીં. એ દરેકને જોયા હતા, પણ અડિયાના માગવાની એમની હિંમત થઈ નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અડિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. મંદિર છે નજીક આવી ગયું હતું અને એમને એમ થઈ ગયું કે હું જે અડિયાના છે એ માગી શકીશ નહીં અને પુસ્તક લઈ શકીશ નહીં, એટલે પુસ્તક વગર કઈ ભણાશે નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. એકદમ નિરાશ થઈ ગયા હતા કે હવે શું કરવું. તેવામાં જ રોડ ઉપર ટોપલામાં એક ફળ વેચનાર છે એ માણસ ઉપર એમની નજર પડે છે. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. ત્યાં અચાનક જ ફળવાળો છે એને દેખાય છે. ત્યાં જઈને કહે છે કે અગમ્ય પ્રેરણાથી, કે ક્યારેક ક્યારેક છે અંદરથી જ આપણને એમ થતું હોય છે કે આપણે અહીંયા આગળ જઈએ તો આપણી મદદ કરશે. અને ત્યાં જાય છે અને હથેળીમાં જે 8 આના હતા એ બતાવે છે અને કહે છે કે મારે જે સંસ્કૃત પુસ્તક છે એ પુસ્તક જોઈએ છે. અડિયાના ખૂટે છે અને એ પુસ્તક લેવા માટે છે અડિયાના છે ખૂટે છે, ઘટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ. એટલે એમ કહે છે કે જ્યારે તમે મને અત્યારે મારી મદદ કરશો તો જ્યારે મારી પાસે આવશે ત્યારે જે પૈસા છે હું તમને પાછા આપી દઈશ. પણ જો નહીં મળે તો નહીં આપું. એટલે એમ કહે છે કે જો મારી પાસે નહીં આવે તો હું તમને આપી શકીશ નહીં. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અડિયાના આપી દીધા. અને જે ફળવાળો હતો કે જે રોડ ઉપર ફળનું ટોપલું લઈને બેઠો હતો એ કંઈ પણ વિચાર કર્યા વિના એને અડિયાના છે આપી દે છે. મારા આનંદનો પાર ન હતો નહીં. એકદમ ખુશી થઈ જાય છે, આનંદમાં આવી જાય છે. મને થયું નરસિંહ મહેતાની ઊંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. નરસિંહ મહેતાની ઊંડી જે શ્રી કૃષ્ણ છે એને મદદ કરેલી હતી તે ઊંડી સ્વીકારી હતી. એટલે એમ કે છે કે કદાચ મને નરસિંહ મહેતાની ઊંડી છે ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે કે જેમ અત્યારે એની મદદ કરે છે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો અને સૌથી પહેલા ક્યાં જાય છે કે ઝડપથી એ પેલી જે દુકાન છે તે દુકાન તરફ દોડે છે. દુકાન બંધ થઈ રહી હતી. જ્યારે પહોંચ્યા ત્યારે જે દુકાન છે એ બંધ થવાની તૈયારીમાં હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. જેવા પૈસા હાથમાં આવે છે મળી જાય છે એટલે દુકાન તરફ જાય છે ત્યારે જે દુકાન છે એ બંધ થવાની તૈયારીમાં હતી. દુકાનદાર છે એને પુસ્તક આપે છે. જાણે સ્વર્ગનો કોઈ ખજાનો મળી ગયો એટલો આનંદ એમને થાય છે અને ખુશી ખુશી હરખથી પાછા ફરે છે. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં. તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. મૂર્તિ પૂજામાં છે માનતા નહોતા, પણ એવું જાણીતું પ્રસિદ્ધ મંદિર હોય તો ત્યાં છે એ દર્શન કરવામાં એમને કોઈ વાંધો પણ નહોતો. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યું. મંદિરે ગયા હતા, દર્શન કરે છે અને દિવસ જ્યારે આથમી જાય છે એ સમય એટલે કે પછી આશ્રમમાં પાછા આવે છે. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં. જે આશ્રમમાં એ રહેતા હતા ત્યાં કોઈ દરવાજો નહોતો કે બંધ થાય અને વીજળી એટલે કે લાઇટની સુવિધા પણ નહોતી. એટલે કોઈને કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જે બેસી ગયો. કોઈને કાંઈ કીધા વગર પોતાનું જે આસન પાથરેલું હતું રવેશીમાં ત્યાં જઈને બેસી જાય છે. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું નહોતું. કે જે ફ્રૂટવાળા આગળથી એમને પૈસા ઓછીના લીધા હતા, માગેલા હતા, એના પછી પાછા આપવાની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે જો મારી પાસે પાછા નહીં આવે તો હું પાછા નહીં આપું. 1 મહિના સુધી એમને યાદ છે કે કંઈ આવ્યું નહોતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો. 1 મહિના પછી એને 1 રૂપિયો મળે છે, જેમાંથી અઢિયાણાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. અઢિયાણા ચૂકવી દેવાનું મહત્વ નથી. જેવો 1 રૂપિયો એમની પાસે આવે છે ત્યારે જે અઢિયાણા પેલા ફળવાળાને દેવાના હતા એને ચૂકવી દે છે. એટલે એમ કે છે કે પાછા ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં ત્યારે જે મુશ્કેલી હતી એ સમયમાં શ્રી ભગવાન દાસે મને અઢિયાણા આપ્યા હતા તેનું મહત્વ છે. એ માણસે જ્યારે મુશ્કેલીના સમયમાં એને અઢિયાણા આપીને એની મદદ જે કરી હતી એ બહુ મહત્વની વાત છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. અને આ જે પ્રસંગ છે એટલે કે આવા જે પ્રસંગો છે એ જીવનભર ભૂલાવા ન જોઈએ.
હવે આ શેમાંથી લેવામાં આવેલો છે પાઠ? તો કે મારા અનુભવોમાંથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારો પાઠ 10 અઢિયાના પાઠની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક એ જ રહેશે કે આપણે જે શબ્દ સમજૂતી લખાવી છે એ તમારે પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાની અને વાંચવાની. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.